નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સાતુસણા ગામના વતની અને હાલમાં સિદ્ધપુર તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ઠાકોર ભાવિકાબેન દેવાજી દ્વારા એક પ્રેરણાદાયક સેવા કાર્ય સામે આવ્યું છે। ભાવિકાબેન ઠાકોર હાલ સિદ્ધપુર તાલુકાના કુલ 19 ગામોની જવાબદારી સંભાળી રહ્યા છે। પોતાના 31મા જન્મદિવસની ઉજવણી તેમણે ખૂબ જ સાદગી અને સેવા ભાવનાથી કરી હતી। ભાવિકાબેને પોતાના જન્મદિવસે સિદ્ધપુર તાલુકાના કોટ ગામમાં 40 વિધવા બહેનો અને માતાઓને ધાબળાનું વિતરણ કરીને માનવતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમના આ સેવાકીય કાર્યથી ગામમાં પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભાવિકાબેન ઠાકોર છેલ્લા 8 વર્ષથી સતત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। અગાઉ પણ તેમણે ચાણસ્મા અને હારીજ જેવા વિસ્તારોમાં સામાજિક સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે। સરકારી અધિકારી હોવા છતાં સામાજિક જવાબદારી નિભાવીને ભાવિકાબેન ઠાકોરે સાબિત કર્યું છે કે સાચી ઉજવણી એ સેવા અને સંવેદનામાં છે। રિપોર્ટિંગ બાય સુનિલ પ્રકોપ, ન્યૂઝ સિદ્ધપુર। વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। હું ફરી મળીશ નવા સમાચાર સાથે। ત્યાં સુધી ધન્યવાદ।